આપનું સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં। શું એક મોબાઈલનો વિડીયો તમારું મન વાંચી શકે છે? શું તમે જે મનમાં વિચાર્યું છે તે એક વિડીયોમાં દેખાતો વ્યક્તિ જાણી શકે છે? સાંભળીને તમને ઘણું આશ્ચર્ય જરૂર થશે, પરંતુ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે જે તમારું મન વાંચી શકે છે। ત્યારે વિડીયોનો દાવો કેટલો સાચો છે જોઈએ આ રિપોર્ટમાં। સોશિયલ મીડિયામાં વાયરલ ચમત્કારી બાબા। આ બાબાનો વિડીયો થયો વાયરલ। આ બાબા તમારું મન વાંચી શકે છે। તમે જે વિચારશો તે જાણી શકે છે વાયરલ થયેલા બાબા। શું એક વિડીયોમાં દેખાતા બાબા મન વાંચી શકે છે? વાયરલ થયેલો વિડીયોની શું છે કરામત? ભારતમાં તંત્ર મંત્ર કરતા તેમજ વશીકરણ કરતા ધૂતારા બાબાઓ તમે જોયા જ હશે, જે મેલી વિદ્યા કરીને ભોળી જનતાને ઠગતા હોય છે તેમજ ભોળી જનતાને અંધારામાં રાખતા હોય છે। પરંતુ આ ત્યારે શક્ય છે જ્યારે કોઈ વ્યક્તિ આવી મેલી વિદ્યા કરનારા બાબાના સંપર્કમાં આવે અને પ્રત્યક્ષ આવા બાબાની સંગતમાં આવીને લોકો ઠગાઈ જતા હોય છે। પરંતુ શું તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે એક વિડીયોમાં દેખાતા બાબા તમારા પર વશીકરણ કરી શકે? શું તમે વિચાર્યું છે કે એક વિડીયોમાં દેખાતા બાબા તમારા મનને વાંચી શકે છે? વિશ્વાસ નહીં થતો હોય, પરંતુ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિડીયોમાં દેખાતી બાબાની આ આંખોમાં જો તમે ધ્યાનથી જોશો તો બાબાની આ આંખો તમારું મન વાંચી લેશે। હવે અમે આપને એ વિડીયો બતાવી દઈએ કે જેણે અનેક લોકોને વિચારતા કરી દીધા છે અને એ તમને પણ વિચારતા કરી દેશે। જરા ધ્યાનથી જુઓ આ વિડીયો। આ વિડીયોમાં તમારે અમુક આંકડા પસંદ કરવાના રહેશે અને એ આંકડા તમારા મનમાં જ રાખવા। આ આંકડા મનમાં ધારી લીધા બાદ વિડીયોમાં આગળ એક બાબાની આંખો દેખાશે અને જેમ જ બાબાની આંખો દેખાશે કે તુરંત જ તમારે એ બાબાની આંખોમાં જોવાનું રહેશે અને દાવો એવો કરવામાં આવ્યો છે કે જો ધ્યાનથી આ બાબાની આંખોમાં જોવામાં આવશે તો બાબા તમારું મન વાંચી લેશે। જરા ધ્યાનથી જુઓ બાબાની આંખો। હવે જુઓ ચમત્કાર। જેમ જ તમે બાબાની આંખો જોશો કે તુરંત જ તમે જે આંકડા મનમાં ધાર્યા હશે એ આંકડા ગાયબ થઈ જશે। હવે એકવાર ફરી તમને એ આંકડા બતાવી દઈએ કે જેમાંથી તમારે એક આંકડા પસંદ કરવાના રહેશે અને જેમ જ બાબાની આંખોમાં જોશો કે તુરંત જ બાબા તમારી આંખો વાંચી લેશે અને તમારા દ્વારા પસંદ કરાયેલા આંકડા ગાયબ કરી દેશે। આ વિડીયો અનેક લોકોને વિચારતા કરી દીધા છે। આખરે કઈ રીતે કોઈ વિડીયો તમારું મન વાંચી શકે છે તેમજ કઈ રીતે તમે મનમાં ધારેલા આંકડા જ ગાયબ થઈ જાય છે? હવે તમે વિચારતા હશો કે શું આ વિડીયોમાં દેખાતા બાબાની આંખોમાં કોઈ સ્કેનર લાગેલું છે જે તમારી આંખોને સ્કેન કરી દેશે? પરંતુ હવે અમે આપને બતાવી દઈએ કે ખરેખર આ વિડીયોમાં શું કરામત કરવામાં આવી છે તેમજ કઈ રીતે વિડીયોમાં દેખાતા બાબા લોકોનું મન વાંચી લેશે।
આ વિડીયોમાં શરૂઆતમાં જે આંકડા બતાવવામાં આવ્યા છે તે જરા ધ્યાનથી જુઓ. આ આંકડાઓ છે 25, 50, 15, 51, 22, 29, 90, 19, 91, 73, 87 અને 40. હવે અમે આપને બતાવી દઈએ કે જ્યારે બાબાની આંખોમાં તમે જુઓ છો તે બાદ જે આંકડા સામે આવે છે તે છે 26, 52, 14, 53, 23, 28, 91, 18, 92, 72 અને 88. આમ પહેલા બતાવવામાં આવેલા 12 આંકડાઓમાંથી એક પણ આંકડા પાછળ બતાવવામાં આવતા નથી. એટલે કે તમે આગળ બતાવવામાં આવેલા આંકડામાંથી કોઈ પણ આંકડા પસંદ કરશો તો એમાંથી એક પણ આંકડા અંતમાં બતાવવામાં આવતા જ નથી. વિડીયોના અંતમાં બતાવવામાં આવતા તમામ આંકડા અલગ હોય છે અને પહેલા બતાવવામાં આવતા તમામ આંકડા પણ અલગ છે. આમ BTVની પડતાલમાં વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે. તેમજ વિડીયોમાં દેખાતા બાબા કોઈનું મન વાંચી શકતા નથી. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં બીજેપીનો એક મેસેજ વાયરલ થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તમારી પાસે બીજેપીનું કાર્ડ ન હોય તો એક ફોર્મ વોટ્સએપ પર ભરો અને બીજેપીનું આઈ કાર્ડ મેળવો. BTV દ્વારા આ મેસેજની પડતાલ કરવામાં આવી હતી અને આ મેસેજ સાચો છે કે ખોટો એ જાણવાનો પ્રયાસ કરાયો હતો. શું સોશિયલ મીડિયા પર તમારી માહિતીની થઈ રહી છે ચોરી? શું વોટ્સએપ પર તમારી પાસેથી કોઈ બીજેપીનું ફોર્મ ભરાવી રહ્યું છે? વોટ્સએપ પર વાયરલ થયો બીજેપી આઈ કાર્ડનો મેસેજ. વાયરલ થયેલા મેસેજની સાથે એક ફોર્મ ભરવાની અપીલ. માહિતી આપતા બીજેપીનું આઈ કાર્ડ આપવાનો કરાયો દાવો. શું ચૂંટણીની તૈયારીમાં બીજેપીએ શરૂ કર્યો છે નવો પ્રયોગ? શું એક મેસેજ તમને બનાવી શકે છે બીજેપીના સભ્ય? વાયરલ થયેલો મેસેજ કેટલું સાચું કે ખોટું? ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ અને ભાજપમાં જીત મેળવવા માટેની સ્પર્ધા ચાલી રહી છે. તેમજ હવે તો આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની ચૂંટણીમાં ઝુકાવ્યો છે. ત્યારે બીજેપીએ આદિવાસી ગૌરવ યાત્રા કાઢી વિજય મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં જીત મેળવવાના પ્રયાસમાં છે. ત્યારે વોટ્સએપ પર બીજેપીનો એક મેસેજ વાયરલ થયો છે. તેમાં બીજેપીનું આઈ કાર્ડ આપવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થયો છે જેમાં તમારું પૂરું નામ અને વિગતો માંગવામાં આવી છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીનું આઈ કાર્ડ પણ ઇસ્યુ કરવાની હકીકત તેમાં જાણવા મળી છે. તો ખરેખર આ એક હકીકત છે કે કેમ, આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં. આપને જણાવી દઈએ, બીજેપી એક એવી પાર્ટી બની ગઈ છે કે જેમાં સૌથી વધુ સભ્યો છે. ત્યારે કરોડો સભ્યો ધરાવતી બીજેપીની તાકાત વધારવા માટે શું એક મેસેજ વોટ્સએપ પર વાયરલ કરવામાં આવ્યો છે? શું બીજેપીના સભ્યોની સંખ્યા વધારવા માટેનો એક નવો જ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે? શું બીજેપી દ્વારા આઈ કાર્ડ પણ આપવામાં આવે છે? વાયરલ થયેલા આ મેસેજમાં સૌથી ઉપર એવું જણાવવામાં આવ્યું છે કે શું તમે બીજેપીનું આઈ કાર્ડ મેળવવા ઈચ્છો છો તો તમારે વોટ્સએપ પર તમારી માહિતી આપવી પડશે. તેમાં તમારું પૂરું નામ, જન્મ તારીખ તેમજ સરનામું સહિત વોટ્સએપ નંબર આપવાનો રહેશે. અને આ સેવા મફત છે તેમજ તમારા માટે ઉપયોગી બની શકે છે. તો આ સાથે મેસેજની નીચે લખવામાં આવ્યું છે કે આ ગુજરાત પૂરતું જ મર્યાદિત છે. વોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજમાં જે રીતે બીજેપીનું આઈ કાર્ડ આપવાનો દાવો કરવામાં આવ્યો છે તે વાત શંકાસ્પદ છે. અને આ મેસેજ અત્યાર સુધી ઘણા લોકો સુધી પહોંચી ચૂક્યો છે. પરંતુ આ મેસેજ સાચું છે કે ખોટું તેની ખરાઈ કરવા માટે BTVની ટીમ દ્વારા બીજેપી કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે શું ખરેખર આવો કોઈ મેસેજ વાયરલ થયો છે.
મહાકાર્ડ આમ જોવા જાવ તો સેગમેન્ટ માટે છે અને ફક્ત જેનો માટે એ કઈ વાત નથી. જે પણ આ રોટેટ કરે છે કદાચ પોતાને કઈ હિતની વાત હશે એટલા માટે એ રોટેટ કરે છે, પણ આપણા તરફથી કે પાર્ટી દ્વારા એ વસ્તુ છે જ નહીં. અને એના ઉપર પણ આપણે વી આર પ્રોસેસિંગ વિથ ઇટ અને એમાં આપણે ખબર પડશે તો હી ઇઝ ગોઈંગ ટુ ડેફિનેટલી બી ટેકન ટુ ટાસ્ક. બીજેપીના પ્રવક્તા પાસેથી જાણવા મળ્યું કે તમે બીજેપીના સભ્ય બની શકો છો, પરંતુ તેના માટે તમને કોઈ આઈ કાર્ડ આપવામાં આવતું નથી. તેમજ બીજેપી દ્વારા એવી કોઈ યોજના બનાવવામાં આવી નથી. તો પછી સવાલ એ થાય છે કે જો બીજેપી આઈ કાર્ડ નથી આપતું તો પછી સોશિયલ મીડિયામાં આ મેસેજ શા માટે વાયરલ થઈ રહ્યો છે? તેમજ કોણ આ મેસેજ વાયરલ કરી રહ્યું છે અને આવું કરવાથી કોને શું લાભ થઈ શકે છે? કદાચ એક કોઈ સેગમેન્ટ પોતાને આગળ મૂકવા માટે કે આ વસ્તુ આગળ કરવા માટે કદાચ થઈ રહ્યું છે, પણ એ આપણા તરફથી તો નથી. અને કદાચ એ વધારે પડતા આગળ જશે તો ડેફિનેટલી વી વિલ બી લુકિંગ ઇનટુ સાયબર ક્રાઇમ એક્શન્સ ઓન ઇટ. બીજેપીએ સ્પષ્ટતા કરી છે કે તેમના તરફથી આવો કોઈ આઈ કાર્ડ આપવામાં આવતું નથી. ત્યારે વાયરલ થયેલું આ મેસેજ તમારા માટે જોખમી બની શકે છે. જેમાં આપને બતાવી દઈએ કે જો તમે કોઈ ખોટા મેસેજ પર તમારી અંગત માહિતી આપી દેશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમને કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પણ ફસાવી શકે છે. તમારી માહિતીનો ઉપયોગ કરી તમારા ઈમેલ, ફેસબુક કે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ખોલી શકે છે. માટે એવી કોઈ પણ પ્રકારની માહિતી ન આપવી જોઈએ કે જેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થયેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે અને આવા મેસેજ વાયરલ કરનાર સામે પણ કાર્યવાહી કરવાની ખાતરી બીજેપી આપી છે. ત્યારે આવા ખોટા મેસેજ પર વિશ્વાસ ન કરવો અને પોતાની અંગત માહિતી શંકાસ્પદ મેસેજ પર શેર ન કરવી જોઈએ. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા મેસેજ અને આઈ કાર્ડ સંદર્ભે વીટીવીએ કરેલી પડતાલમાં આ મેસેજ ખોટો હોવાનું બહાર આવ્યું છે. સાથે જ આ પ્રકારના મેસેજમાં તમારી વિગતો આપવાથી તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. કેમેરામેન નરેશ બુટિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.